વેલકમ ટુ જય માંડપણા કિચન. હું લાબી આહિર આપશો ને મારા જય દ્વારકાધીશ. તો આજે હું તમારી સાથે શેર કરીશ ન સાસની ન માવા ન મલાઈ કે ન ગોળ, એકદમ ઇન્સ્ટન્ટ રીતે આપણે ઘઉંના લોટની બરફી બનાવીને તૈયાર કરીશું. તો ફ્રેન્ડ, આ બરફી એટલી બનાવી ઇઝી છે ને કે તમે જો પહેલી વાર બનાવતા હશો ને તો પણ પરફેક્ટ જ બનશે, એટલી ઇઝી બનીને તૈયાર થાય છે. તો ઘઉંના લોટની બરફી બનાવવા માટે અહીંયા લીધો છે મેં 1 કપ ઘઉંનો ઝીણો લોટ, જે આપણે રોટલીમાં યુઝ કરીએ છીએ તે, અને અડધો કપ લઈ લઈશું ચણાનો લોટ. ચણાનો લોટ અત્યારે ગાય સાપ લીધો છે, તમે ઘરનો પણ લઈ શકો છો. તો ચાલો હવે આપણે જઈશું ગેસ તરફ. લોટ શેકવા માટે આપણે પેન છે ને જાડા તળિયાવાળી લેવાની, જેથી લોટ છે ને આપણો દાઝવા ન કરે. તો જો આ રીતના જાડા તળિયાવાળી આપણે પેન લઈ લઈશું. નોનસ્ટિકની લઈએ તો વધારે સારું પડે, અને નોનસ્ટિકની જગ્યાએ તમે જાડા તળિયાવાળી એલ્યુમિનિયમની આવે ને તે પણ તમે લઈ શકો છો. તો સૌથી પહેલાં આપણે લોટને શેકી લઈશું, ઘી એડ નથી કરવાનું. સૌથી પહેલાં આપણે ઘઉંનો લોટ શેકવાનો છે. હવે આપણે આ રીતે ઘઉંના લોટને 2 થી 3 મિનિટ સુધી શેકી લઈશું, ઘી એડ કર્યા વગર. પેનમાં કન્ટિન્યુ ચમચો ફેરવતા રહીશું, એટલે લોટ છે તે નીચે દાઝવા ન કરે અને એક સરખો સરસ રીતે લોટ શેકાઈ જાય. લોટ શેકતી વખતે આપણે છે ને ગેસની ફ્લેમ એકદમ મીડિયમ રાખવાની, વધારે હાઈ નહીં રાખવાની, નકર ઝડપથી લોટ બળવા કરશે અને સરખો નહીં શેકાય. તો પહેલાં આપણે 3 થી 4 મિનિટ સુધી ઘઉંના લોટને શેકી નાખ્યો છે. હવે આપણે અડધો કપ જેટલો ચણાનો લોટ એડ કરી દઈશું. તો તમને એમ લાગ્યું છે કે ઘઉંનો લોટ પહેલાં કેમ શેક્યો અને ચણાનો લોટ પછી કેમ શેક્યો? કારણ કે ઘઉંના લોટને છે ને શેકાતા થોડી વાર લાગે છે, અને ચણાના લોટને આપણે પહેલાં શેકીએ ને તો તેમાં વધારે દાશ પડવા કરે, એટલે આપણે પહેલાં ઘઉંનો લોટ શેકી નાખવાનો, અને ઘઉંના લોટ શેકાઈ ગયા બાદ જ આપણે ચણાનો લોટ શેકવાનો. તો જો અહીંયા આપણે બંને લોટ શેકાઈ ગયા છે. લોટને શેકાતા અહીંયા અમારે 7 મિનિટ લાગી છે. હવે આપણે ઘી એડ કરી દઈશું. અત્યારે તો મેં ભેંસનું ઘી લીધું છે, તમે કોઈ પણ ઘી લઈ શકો છો, તમે જે રેગ્યુલર ઘરમાં ખાતા હોય તે. પહેલાં અહીંયા મેં 3 ચમચી જેટલું ઘી એડ કર્યું છે. હવે આપણે મિક્સ કરી દઈશું. આમાં આપણે જેમ જેમ ઘીની જરૂર પડતી જશે એમ એડ કરતા જઈશું. પહેલાં સરસ રીતે થોડું ઘી એડ કરી અને મિક્સ કરી નાખવાનું. હવે આપણે ફરીથી ઘી એડ કરી દઈશું. તો ફરીથી મેં અહીંયા 3 ચમચી જેટલું ઘી એડ કર્યું છે. કુલ ટોટલ આમાં 7 થી 8 ચમચી ઘીની જરૂર પડે છે. અને આમાં આપણે વધારે ઘીનું પ્રમાણ નથી રાખવાનું, જેમ કે આપણે સુખડીમાં ઘી એડ કરીએ છીએ ને એ રીતે આપણે આમાં ઘી એડ નથી કરવાનું, નહીંતર શું થશે કે સુખડી જેવું બની જાય, આપણે બરફી જેવું નહીં લાગે. તો આ મિશ્રણને આપણે ક્યાં સુધી શેકવાનું છે? મિશ્રણની અંદરથી ઘી છૂટું પડવા મળીને ત્યાં સુધી આપણે શેકી લઈશું. તો જુઓ, તમે જોઈ શકો છો અહીંયા મિશ્રણમાંથી ઘી છૂટું પડી ગયું છે સરસ રીતે. હવે આપણે આ સ્ટેજ ઉપર આપણે ખાંડ એડ કરી દઈશું. તો અહીંયા મેં અડધો કપ લીધી છે ખાંડ. મેં આમાં નકરી ખાંડ નથી લીધી, અડધા ભાગની ખાંગડા હાકર છે અને અડધા ભાગની ખાંડ છે, બંને મિક્સ છે. અને ખાંગડા હાકર અને ખાંડ અહીંયા મેં દળેલી જ લીધી છે. હવે આપણે આને સરસ રીતે મિક્સ કરી દઈશું. તો અહીંયા આપણે સરસ રીતે મિક્સ કરી નાખી. હવે આપણે 5 ચમચી જેટલી ઇલાયચી પાવડર એડ કરી દઈશું. ત્યારબાદ આપણે થોડો કાજુ અને બદામનો આ રીતના મેં થોડા નાના ટુકડા કરી નાખ્યા હતા તે એડ કરી દઈશું. તો જુઓ, શેની એકદમ સહેલી બરફી બનાવી. જો કલર પણ એકદમ સરસ આવ્યો છે. તો અહીંયા આપણી પરફેક્ટલી બરફી બનીને થઈ જશે તૈયાર. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. પેનને આપણે ગેસ પરથી નીચે ઉતારી લઈશું. હવે આપણે બરફી પાથરવા માટે ડીશ લઈ લઈશું, ઘી એડ કરી દઈશું અને બ્રશ વડે આપણે આખી થાળીમાં ફેલાવી દઈશું. હવે આપણે પ્લેટમાં મિશ્રણ એડ કરી દઈશું. હવે આપણે સરસ રીતે સેટ કરી દઈશું. તો જુઓ, શેની ફ્રેન્ડ એકદમ ઇઝી બરફી બનાવી, એકદમ ઇન્સ્ટન્ટ રીતે બનીને તૈયાર થાય છે. તો તમે ક્યારે બનાવી છે બરફી આ રીતે તે મને કમેન્ટ કરી અને જરૂર કહેજો. અને તમને આ બરફીની રેસીપી કેવી લાગી તે પણ મને કમેન્ટ કરી જરૂર કહેજો. તો જુઓ, લાગે છે ને દેખામાં એકદમ સુપર અને સોફ્ટ, મોઢામાં મેળતા જ પીગળી જાય તેવી. તો અહીંયા મેં ગાર્નિશિંગ માટે થોડા પિસ્તાની આ રીતે લાંબી કતરણ કરી નાખી છે, અને બદામની આ રીતે કતરણ કરી નાખી છે, તે આપણે ઉપરથી ગાર્નિશિંગ કરી નાખશું. અને આ બરફી છે ને 15 થી 20 દિવસ સુધી સારી જ રહે છે. તમે ડબ્બામાં પેક કરી અને મૂકી દો, ફ્રીજ વગર પણ બહાર 15 દિવસ સારી રહેશે, અને ફ્રીજમાં 1 મહિના સુધી સારી રહે છે. હવે આપણે થોડો તવીથા વડે પેસ્ટ આપી દઈશું, જેથી આપણે બદામ અને પિસ્તાથી ગાર્નિશિંગ કર્યું છે તે સરસ રીતે બરફીમાં ખૂટી જાય. તો હવે આપણે આ બરફીને અડધો કલાક માટે ઠંડી થવા માટે રાખી દઈશું. ત્યારબાદ તેના પતિકા પાડીશું, એટલે સરસ રીતે સેટ થઈ જાય અને પતિકા પણ સરસ પડે.
તો અડધી કલાક બાદ આપણે જોઈ લઈશું બરફી છે તે સરસ મજાની સેટ થઈ ગઈ છે. તમારે જો આ બરફીને ઝડપથી જમાવવાની હોય ને તો તમારે ફ્રીજમાં મૂકી દેવાની. હવે આપણે આ બરફીના પતીકા પાડી લઈશું. પતીકા તમારે જે સાઇઝમાં પાડવાના હોય તે સાઇઝમાં તમે પાડી શકો છો. એકદમ સરસ મજાની સેટ થઈ ગઈ. તો ફ્રેન્ડ તમે પણ આ રીતે એકવાર રીતે બરફી જરૂર બનાવજો. બહુ સરસ બનીને તૈયાર થશે અને નાના બાળકોને પણ ખૂબ પસંદ આવશે. તો જુઓ બની છે ને, જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી બરફી. હવે આપણે તવીથા વડે પતીકા કાઢી લઈશું. તો જુઓ બની છે ને એકદમ સુપર સોફ્ટ, મોઢામાં મેલતા જ પીગળી જાય તેવી. તો મારી આવી જ નવી નવી રેસીપીઓ શીખવા માટે જય માલપુણા કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને એક લાઈક જરૂર કરજો અને ફ્રેન્ડ અને ફેમિલીમાં વધુને વધુ શેર કરજો. તો આવજો, ફરી મળશું આવી જ નવી રેસીપીઓ સાથે. ત્યાં સુધી થેન્ક યુ. જય દ્વારકાધીશ, જય સિયારામ, ધન્યવાદ.